હેલો બાળમિત્રો, ચાલો આજે આપણે એકલવ્ય મોડેલ સ્કૂલમાં જે એક્ઝામ લેવાય છે એડમિશન માટે તેમાં ગુજરાતીના ક્વેશ્ચન પૂછાય છે. તે આપણી નવી ગુજરાતી કેકારવ અને કુહુના કેટલાક પ્રશ્નો આપણે જોઈએ. પ્રશ્ન નંબર 1 છે, ખિસ્સુ સૂરજ દાદાથી કેમ ડરી ગયો? તો લાંબી લાંબી મૂછોથી. ખિસ્સા પર કોણે વહાલથી હાથ ફેરવ્યો? તો સૂરજ દાદાએ. એ બચોડા બીશ નહીં કોણ બોલે છે? તો સૂરજ દાદા. આટલું બધું રડે છે, તને કોણે વઢ્યું? તો આ વાક્ય બોલે છે ધોબીભાઈ. શબ્દ બનાવવું, સાપ સાપલ્યું તો વાત વાતોડિયું. કાબરે કાગડા કુકડીને શા સમાચાર આપ્યા? તને માથે કલગી ઉગી છે. આ સમાચાર આપ્યા. કાગડા પરિવારના સભ્યોના નામ લખો. કાગડો, કાગડી અને કાગડું. કુકડી શાના પર ચડી? તો વંડી. ઉનાળામાં વાદળાઓને શરદી કફ થાય છે. આ વાક્ય ખોટું છે. ઈયળના બચ્ચાનું નામ શું હશે? તો ઈયળી, ઈયળું. કોણ તોફાની હતું? તો પોપટું. દિવ્યેશ કેટલા વર્ષનો હતો? તો 9 વર્ષનો. લવારાને કોણે ઉછેર્યો? તો સિંહણે. શબ્દ બનાવો. આ ઉલટ-સુલટ મૂળાક્ષરો અક્ષરો છે એને આપણે સીધા ગોઠવવાના છે. તો શ્રોતા કોણ? ભાવ પ્રત્યે તો પ્રતિભાવ. આ રીતે. ભલે તે આપણે ત્યાં રહે. આ વાક્ય કોણ બોલે છે? તો સિંહ. શબ્દ સમૂહ લખો. પાણીના રેલાની જેમ ખૂબ ઝડપથી. શબ્દ સમૂહ. ઝીણવટથી નિરીક્ષણ કરવું. આ પણ શબ્દ સમૂહ. અવલોકન. મિન્ટુ રિસાય ત્યારે શું કરતો? પૂઠ પર બચકું ભરતો. મિન્ટુભાઈ શા માટે રિસાયા? તો ગોળ માટે. લિંગ પરિવર્તન કરો. 1 તો શેઠનું શેઠાણી, તો દરજીનું દરજણ. બાવો કોણ બન્યો? તો બચ્ચું. તૃપ્તિએ પગના તળિયે શાનો લેપ કર્યો? તો હળદર. પહેલો દાવ કોનો હતો? તો અંગ્રેજ ટીમનો. ટામેટાએ બંડી કેમ માંગી? તો ફ્રીજમાં ઠંડી લાગી હતી એટલે. કાલિયો નાગ ક્યાં રહેતો હતો? તો યમુના નદીમાં. ડોલીની સૌથી નાની બહેન ક્યાં હતી? તો ઘોડિયામાં. ભણકારા વાગવા એનો સમાનાર્થી છે આભાસ થવું. અષાઢી સાંજ કાવ્યના કવિ કોણ છે? તો ઝવેરચંદ મેઘાણી. રંગ રંગ વાદળિયા કાવ્યના કવિ કોણ છે? તો સુંદરમ. કોની વાતોથી પીપળો જાગી ગયો? તો ચકલીઓની વાતોથી. કાન ખજૂરાનું અપમાન થાય તેવા શબ્દો કયા છે? મૂંજથી રેસ લગાવીશ. વર્ષીલ નાગરેચા કોણ હતા? તો સીઆઈડી, ગુજરાતના સીઆઈડી. છેલ્લે પહેલવાન મનમાં શું બબડ્યું હશે? તો ધાબળ ધીંગી. પહેલવાન કોનાથી ડરતો હતો? તો પત્ની ધાબળ ધીંગીથી. જળપરીનું ઝાંઝર કાવ્યના કવિ કોણ છે? તો મનોહર ત્રિવેદી. અચરજ વાર્તાના લેખક કોણ છે? તો મધુ રાય. ભીનું શું છે? તો ચંદ્રના પ્રકાશનો પડછાયો. ચાંદા મામા કાવ્યના કવિ કોણ છે? તો મહેન્દ્ર જોશી. અમે તો સદાય હસનારા કાવ્યના કવિ કોણ છે? તો પૂજાલાલ દવે. સમાનાર્થી શબ્દ 1 ચાબખા મારવા, તો કોરડા મારવા. છજુ કાકાની દ્રષ્ટિએ રાજા કેવા હતા? તો ડાહ્યા અને ચતુર. તૈયાર હો કાવ્યના કવિ કોણ છે? તો વસંત નાયક. અભેજીતા કોની પૌત્રી છે? તો સ્વ મેથિલી શરણ ગુપ્તાની. ચાડિયા ગીતના કવિ કોણ છે? તો કૃષ્ણલાલ શ્રીધરાણી. જુરાસિક યુગ કેટલા વર્ષ પહેલા હતો? તો 14 કરોડ વર્ષ પહેલા.
ડાયનાસોરના પગ કેવા હતા? તો વડના થડ જેવા. રામના મોટા ભાગના કામ કોણ કરતું હતું? તો લક્ષ્મણ. શૂર્પણખા કોની બહેન હતી? લંકાધિપતિ રાવણની. રંગલો કોની વાત લઈને આવ્યો? તો રવિ અને ડુંગરની. રવિ પર્વતને કેવી રીતે ખુશ કરતો? તો વાંસળી વગાડીને. વિડીયો જોવા બદલ થેન્ક યુ બાળ દોસ્તો. ચેનલ પર નવા હો તો જરૂર સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ.